वसुतां देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो થઈ ગયું वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 61મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 7મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। આજે આપણે 8મો શ્લોક જોવાના છે। ગઈકાલે આપણે જોતા હતા કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ શિષ્યસ્તેહમ સાધિતામ પ્રપન્નમ, કે ભગવાન હું તમારો શિષ્ય થઈને તમારા શરણે આવ્યો છું। અહીંયા સુધી આપણે ગઈકાલે જોતા હતા। કાયરતા રૂપી દોષને લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું। હું હવે તમને પૂછું છું કે મારું કલ્યાણ શેમાં છે? એ આપણે ગઈકાલે આપણે જોતા હતા કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી વાત હોય તો તે વાત મારા માટે કહો, કેમ કે હું આપનો શિષ્ય છું અને આપના ચરણે આવેલા મને તમે ઉપદેશ આપો। આમ કરી અને 7મા શ્લોકને આપણે ગઈકાલે નમસ્કાર કર્યા। એમાં 4 વાતો અર્જુન ભગવાન પાસે કબૂલાત કરે છે કે મને ધર્મમાં કાંઈ ખબર પડતી નથી, ધર્મની બાબતમાં હું અત્યારે વિમૂઢ થઈ ગયો છું, લડું કે ન લડું, બરાબર? અને ન લડું તો મારો ક્ષત્રિય ધર્મ જાય, અને લડું તો સામે પિતામાં ભીષ્મ, બરાબર ને? એ પિતૃધર્મ છે, એક બાજુ પિતૃધર્મ અને એક બાજુ ક્ષાત્ર ધર્મ। આ 2 ધર્મોની વચ્ચે ભગવાન હું અટવાઈ ગયો। પહેલી વાત અર્જુને ભગવાનને આ કરી। બીજી વાત કરી પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે કે હે ભગવાન, મારું કલ્યાણ લડવામાં છે કે નહીં લડવામાં એ મને કાંઈ ખબર નથી, તેથી મારું કલ્યાણ જેમાં હોય એવી વાત તમે મને કરો। શ્રેય અને પ્રેયની વાત અહીંયા અર્જુન પૂછી લે છે કે પ્રેયની તો મને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, મને તો શ્રેય એટલે કલ્યાણનો માર્ગ, જન્મ જન્માંતર સુધી મારું કલ્યાણ શેમાં છે એ એક વાત અર્જુને ભગવાનને પૂછી લીધી। ત્રીજી વાત, શિષ્ય બની અને હું તમારા શરણે આવ્યો છું। કોઈની પાસે જ્ઞાન મેળવવાનું હોય, વિદ્યા લેવાની હોય, કોઈની પાસેથી કંઈ જાણવાનું હોય તો શિષ્ય બનીને જવું પડે। એટલે ભગવાનને અર્જુન કહે છે કે ભગવાન હું તમારો શિષ્ય બની અને તમારા ચરણે આવ્યો છું। આ ત્રીજી વાત। અને ચોથી વાત છે શરણાગત હું થઈ ગયો છું અત્યારે, બરાબર? એટલે આ 4 વાતો આપણે
ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. બધું જ પરમાત્મા છે. આ ખુલ્લી આંખોનું ધ્યાન છે. એમાં ન આંખો બંધ કરવાની જરૂર છે, ન કાન બંધ કરવાની જરૂર છે, ન નાક બંધ કરવાની જરૂર છે. તેમાં ન સંયોગની અસર થાય છે કે ન વિયોગની, ન કોઈના આવવાની અસર થાય છે કે ન કોઈના જવાથી. ત્યારે બધું જ પરમાત્મા છે. તો પછી બીજું ક્યાંથી આવશે, કઈ રીતે આવશે? બધું જ પરમાત્મા છે. ગીતા સમગ્રને માને છે, સમગ્રતાને શ્રીમદ ભગવદ્ ગીતા માને છે. તે માટે ગીતાનો આરંભ અને ગીતાનો અંત શરણાગતિમાંથી થાય છે. શરણાગતિથી જ સમગ્રતાની પ્રાપ્તિ થાય છે, એમ વેદવ્યાસ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખે છે. પરમાત્મામાં સમગ્ર રૂપમાં બધા રૂપો હોવા છતાં પણ સગુણની પ્રધાનતા છે. કારણ કે સગુણની અંતર્ગત તો નિર્ગુણ ઉપર આવી જાય છે, પરંતુ નિર્ગુણમાં સગુણ આવતું નથી. તેથી સગુણ જ સમગ્ર થઈ જાય છે. એમ અત્યારે આ બહુ સરસ રીતે વ્યાસ લખે છે. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનની વાણી છે. તેમાં અર્જુન અને ભગવાનનો સંવાદ છે. તેથી જ ગીતાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં કોઈ ઉપદેશવાળી અહીં સંવાદની વાતો બધી ગીતામાં લખી છે. એનો આપણે ગઈકાલે અહીં સુધી વિચાર કર્યો. આજે આપણે 8મા શ્લોકમાં નહીં પ્રપશ્યામિ મમાનુવાદ્યમ અશોકમુષો ક્ષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાપસમૃદ્ધ રાજ્યમ સુરાણામપી ચાધિપત્યમ. હિ એટલે કેમ કે, ભૂમો એટલે પૃથ્વીનું, રુદ્ધમ એટલે ધન ધાન્યથી ભરેલું રાજ્ય. ખાલી રાજ્ય મળે અને ધન ધાન્યથી ભરેલું ન હોય તો રાજા શું કરે? એટલે અહીંયા અર્જુન કહે છે કેમ કે પૃથ્વીનું ધન ધાન્યથી સંપન્ન અને અસપત્યમ એટલે શત્રુ રહિત. પાછું કેવું? રાજ્ય જોઈ, ધન ધાન્યથી ભરેલું જોઈ અને શત્રુ વગરનું રાજ્ય. રાજ્યમ એટલે રાજ્ય અને ચ એટલે તેમજ. સુરાણામ એટલે દેવતાઓનું એટલે કે સ્વર્ગનું. આધિપત્ય એટલે આધિપત્ય. અવાપ્ય એટલે મળી જાય. અપી એટલે તો પણ. ઇન્દ્રિયાણામ એટલે ઇન્દ્રિયોને. અને ઉત્સોષણમ એટલે સૂકવનારો. મમ એટલે મારો. અને યત એટલે જે. શોકમ એટલે દુઃખ, શોક એમ. પછી અપનુધ્યાત એટલે દૂર થઈ જાય એવું નથી. પ્રપશ્યામી જોતો કહેવાય. શત્રુ રહિત રાજ્ય મળે ને તો એ રાજ્ય કાંઈ મારું દુઃખ ઓછું કરી શકવાનું નથી, એવી અહીં કબૂલાત કરે. કેમ કે પૃથ્વીનું ધન ધાન્યથી સંપન્ન અને શત્રુ રહિત રાજ્ય તેમજ દેવતાઓનું સ્વર્ગનું આધિપત્ય મળી જાય તો પણ ઇન્દ્રિયો સૂકવનારો મારો જે શોક છે તે કોઈ દિવસ દૂર થવાનો. આટલું બધું મળે ને તો મારી અંદર જે શોક છે, દુઃખ છે, વિષાદ છે ને એ દૂર થવા હું જોતો નથી. તેથી મારો શોક દૂર થાય, મારો વિષાદ દૂર થાય, મારી કાંઈ જે સમસ્યા છે એ સમસ્યા દૂર થાય એવો તમે મને રસ્તો બતાવો, એમ આ શ્લોકની અંદર કહે છે. અર્જુન વિચારી રહ્યો છે કે ભગવાન એવું સમજતા હશે કે અર્જુન યુદ્ધ કરશે તો એનો વિજય થશે અને વિજય થવાથી એને રાજ્ય મળશે, જેથી એની ચિંતા અને શોક દૂર થઈ જશે, તેમાં સંતોષ થઈ જશે. પરંતુ શોકને લીધે મારી એવી દશા થઈ ગઈ છે કે વિજય થવા છતાં પણ મારો શોક દૂર થાય એવું મને દેખાતું નથી. અહીંયા ભગવાન એમ થયું કે એકવાર યુદ્ધ કરીને અર્જુનને રાજ્ય અપાવી દો એટલે અર્જુનનો મોહ ને એનું દુઃખ જે કાંઈ વિચાર છે ને એ બધું દૂર. પણ અર્જુન એમ કહે છે કે ભગવાનની આવી ઈચ્છા છે પણ આનાથી કાંઈ મારું દુઃખ જવાનું નથી. અવાપ્ય ભૂમા સંપન્ન વૃદ્ધમ રાજ્ય. જો મને ધન ધાન્યથી ભરેલું અને નિષ્કંટક રાજ્ય મળી જાય, અર્થાત જે રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હોય, પ્રજા પાસે ખૂબ ધન ધાન્ય હોય, કોઈ વસ્તુની એને ઉણપ ન હોય અને રાજ્યમાં કોઈ દુશ્મન ન હોય, એવું રાજ્ય મળી જાય તો પણ મારો શોક કે મોહ કોઈ દિવસ દૂર થવાનો. આટલી એને કબૂલાત કરી. કેટલી?
4 વાતોની કબૂલાત કરી. એક તો ધન ધાન્યથી ભરેલું રાજ્ય મને મળે, પછી કંટક વગરનું એટલે શત્રુ વગરનું મળે. ત્રીજી વાત કીધી છે કે દેવતાઓનું આધિપત્ય એટલે સ્વર્ગનું રાજ્ય મળે, અને સ્વર્ગનો રાજા હું ઇન્દ્ર બનું તો પણ મારી અંદર અત્યારે જે શોક અને વિષાદ જે ઉત્પન્ન થયો છે ને, આ બધું મળે તો પણ મારો શોક દૂર થવાનો. આટલી કબૂલાત આ શ્લોકની અંદર અહીં વ્યાસ લખે છે ને અર્જુન પોતે કન્વિન્સ કરે છે. સુરાણાપી ચાધિપત્યમ, આ પૃથ્વીના તુચ્છ ભોગોવાળા રાજ્યની તો વાત જ શું કરું. ઇન્દ્રના દિવ્ય ભોગોવાળું રાજ્ય પણ મળી જાય તો પણ મારો શોક, મારી બળિત્રા, મારો વિષાદ, મારું ચિંતા દૂર થાય તેમ નથી. મને જે આ મારી ઉપર જે ચિંતા, નિરાશા, વિષાદ જે સવાર થઈ ગઈ છે, એ સ્વર્ગનું રાજ્ય મળે. સ્વર્ગનો રાજા ભગવાનને કહે છે, અર્જુન કહે છે કે તમે મને સ્વર્ગનો રાજા બનાવો, અને રાજા બનાવ્યા પછી સ્વર્ગનું રાજ્ય મારા હાથમાં આવે, આટલા સુખ સગવડતાના બધા મારી પાસે સાધનો આવે તો પણ મારો શોક દૂર થઈ શકે એમ નથી. એમ અર્જુને પહેલા અધ્યાયમાં એ વાત કહી હતી કે હું નથી વિજય ઈચ્છતો કે નથી રાજ્ય ઈચ્છતો અને નથી સુખ ઈચ્છતો, કારણ કે એ રાજ્યથી મને શું, પહેલા અધ્યાયમાં આપણે જોતા હતા બરાબર ને, કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છ, કિમ નો રાજ્ય ન ગોવિંદમ કિમ ભોગે જીવિતા. એ કે આ પહેલા અધ્યાયની અંદર તો અર્જુને આ વાત ભગવાનને કહી દીધી હતી કે ભગવાન હું કોઈ પ્રકારનું રાજ્ય ઈચ્છતો નથી, કોઈ પ્રકારનો વિજય ઈચ્છતો નથી, અને કોઈ કારણથી મને રાજ્ય મળે એ રાજ્યથી ભોગો પણ ઈચ્છતો. આવું પહેલા અધ્યાયમાં કીધું હતું. અહીંયા પણ એ જ વાત સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ ભોગોથી મને શું થશે અને એ જીવવાથી શું થશે, જેઓના માટે અમે રાજ્ય, ભોગ અને સુખ ઈચ્છીએ છીએ તેઓ જ મરવા માટે સામે આવીને ઊભા છે. બરાબર. 32 અને 33માં શ્લોકની અંદર આપણે પ્રથમ અધ્યાયમાં જોયું હતું કે મારી સામે કોણ ઊભા છે, તો કે મારા જે 11 અક્ષોની સેના છે એ બધા મરવા ને મારવા માટે જ ઊભા છે. એ બધા મરી જાય અને પછી મને હસ્તિનાપુરનું રાજ્ય મળે તો એ શું કામનું. એટલે મારે લડવું નથી. મૂળ વાત તો મારે લડવું નથી, એ જ વાત અત્યારે વારંવાર કહે છે. અહીં અર્જુન કહે છે કે પૃથ્વીનું ધન ધાન્ય સંપન્ન અને નિષ્કંટક રાજ્ય મળી જાય તથા દેવતાઓનું આધિપત્ય મળી જાય તો પણ મારો શોક દૂર થવાનો. બધું જ મળે, ભોગ અથવા સુખ સગવડતાના સાધનો મળે, સ્વર્ગના રાજાઓનું પણ રાજ્ય મને મળે તો પણ મારી ચિંતા, મારો વિષાદ, મારો શોક દૂર થવાનો નથી. હું એમનાથી સુખી નહીં થઈ શકું. અગાઉ પ્રથમ અધ્યાયના 32 અને 33માં શ્લોકમાં કૌટુંબિક મમતાની વૃત્તિ વધારે હોવાથી અર્જુનની યુદ્ધની ઉપરીતિ થઈ છે, પરંતુ અહીં તેમની જે ઉપરીતિ થઈ રહી છે તે પોતાના કલ્યાણની વૃત્તિ ઉત્પન્ન થવાથી થઈ રહી છે. તેથી અગાઉની ઉપરીતિ અને અહીંની ઉપરીતિ બંનેમાં ફરક છે. 32 અને 33માં શ્લોકમાં પણ એ કીધું કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, કે ભગવાન મારે આવી રીતનો વિજય જોતો નથી, હસ્તિનાપુરની ગાદી નથી જોતી, હસ્તિનાપુરમાં રહેલું ધન ધાન્ય છે મારે કાંઈ જોતું. એ પહેલા અધ્યાયની અંદર અહીંયા કીધું. બીજા અધ્યાયના 18માં શ્લોકમાં પણ અહીં કહે છે કે ધન ધાન્યથી ભરેલું રાજ્ય હોય, નિષ્કંટક શત્રુ વિનાનું હોય, અને સ્વર્ગને પણ ભૂલાવે એવું સ્વર્ગનું આધિપત્ય, દેવતાનું આધિપત્યનું રાજ્ય જો મળે ને તો એ મારી ચિંતા, મારો શોક, મારો વિષાદ એ દૂર કરી શકવાના નથી. એટલે બંને શ્લોકમાં એક તો કૌટુંબિક માટે અહીંયા પહેલા અધ્યાયની અંદર અર્જુને કબૂલાત કરી છે, અને અહીંયા પોતાને આ રાજ્ય મેળવી અને મારી ચિંતા, મારો શોક દૂર કરી શકે, આ બે વાતો કરી છે. નહીં પ્રપશ્યામી મમાનું ધાર્ય અશોકસમ નિંદ્રિયાણી શ્યામ, એટલે કે જ્યારે કુટુંબીઓને મરવાની આશંકાથી જ મને આટલો શોક થઈ રહ્યો છે, ત્યારે તેઓનું મરણ થતાં મને કેટલો શોક થશે. આને મારીને મારે રાજ્ય જોઈતું નથી. એકવાર ગાંડી ઉઠાવીને જો હું લડવા માટે ઊભો થાય ને
તો મારી સામે આવેલા બધા શત્રુઓ બધા નાશ પામવાના છે. તો નાશ પામ્યા પછી મારો શોક કેટલો બધો વધી જશે. તેથી જો મને રાજ્યના પરંતુ કુટુંબના નાશથી આશંકાથી થનારો શોક રાજ્ય મળવાથી કેવી રીતે મટી જશે? શોકનું નાશ પામવું તો બાજુમાં રહ્યું, ઉલટાનો શોક એથી વધશે. કારણ કે યુદ્ધમાં બધા મરાઈ જશે તો મરેલા રાજ્યને કોણ ભોગવશે? ભાઈ, યુદ્ધમાં તો બધા સગા સંબંધી મિત્રો જે કાંઈ શાળા બનેવો બધા છે એ યુદ્ધમાં જતા રહેશે. તો રાજ્યને કોણ ભોગવશે? એ કોના કામમાં આવશે? એટલે પૃથ્વીનું રાજ્ય, સ્વર્ગનું આધિપત્ય મળવા છતાં પણ ઇન્દ્રિયોને સૂકી નાખનારો શોક દૂર થઈ શકતો નથી. તેથી હું તમારા શરણે આવ્યો છું. મારું કલ્યાણ શેમાં છે એ તમે મને સમજાવો. લડવું એમાં મારું કલ્યાણ છે કે અહીંથી યુદ્ધમાંથી ભાગી જવું એ મારું? એ હું તમારા હાથની અંદર સોંપું છું. જે લઘુ નથી તે ગુરુ. અત્યારે શિષ્ય બની અને ભગવાનના ચરણની અંદર એને સમર્પિત થઈ કે ભગવાન, હું તમારો શિષ્ય બનીને આવ્યો છું, તમે મને માર્ગદર્શન કરો. જે લઘુ નથી તે ગુરુ. ગુરુ એટલે વજનદાર. તે કોઈના ચડાવવાથી ચડતો નથી અને ચડી જતો હોય તો એ વાંદરો કહેવાય. કેવો ગુરુ? કોઈ દિવસ શિષ્ય કહે અને ગુરુ હલવા માંડે તો એને ગુરુ કહેવાય ને. ગુરુ એટલે વજનદાર. ગમે એટલા ફૂફાડા મારતો પવન આવે પણ જે ઉડી જતો નથી ને એને જ ગુરુ કહેવામાં આવે છે. કનક, કાંતા અને કીર્તિ, આ ત્રણમાં જે ઉડે નહીં ને એને ગુરુ કહેવામાં આવે છે. આજે ઘણા બધા ગુરુઓ એવા છે કે કનક એટલે સોનું. સોનું જોયા પછી એકદમ આવી રીતના થઈ જાય છે. પછી કાંતા અને કીર્તિ, આ ત્રણ જોઈને ઘણીવાર ઘણા ગુરુઓ આવી રીતના શિષ્યો એને હાટીમાં નાખી દે છે. એટલે કે કનક, કાંતા અને કીર્તિની અંદર જે લેપાયમાન થતો નથી એને ખરો ગુરુ કહેવામાં આવે છે. આવા ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ તરીકે અર્જુને અત્યારે પસંદ કરી અને ભગવાનને કહે છે કે હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, તમે મારું કલ્યાણ કરો. અર્જુન પોતાની મૂળ વાત રજૂ કરે છે. ઘણી દલીલો કરી અર્જુન ફર્યા વખત ઘણીવાર બોલતો રહ્યો હોય તો બહાર આવ્યા અને અંદરની વાત છે બહાર આવ્યા વગર અહીં ભગવાનને ઘણીવાર પહેલા અધ્યાયમાં ખૂબ ગોળ ફેરવાશ. બરાબર? જો હું યુદ્ધ કરું તો આખો સનાતન ધર્મ ખલાસ થાય. સનાતન ધર્મ ખલાસ થાય એટલે કુળ ધર્મ ખલાસ થાય. કુળ ધર્મ ખલાસ થાય એટલે સ્વધર્મ ખલાસ થાય. અને એકવાર સ્વધર્મ ખલાસ થાય અને પછી સમાજની જે આખી સ્થિતિ છે એનું વર્ણન પ્રથમ અધ્યાયની અંદર જે દલીલબાજી જે ભગવાનની સામે અર્જુને કરી છે ને એ બહુ તર્કબદ્ધ દલીલો હતી. પણ ભગવાને કે કાંઈ વાંધો નહીં, તારે જેટલું બોલવું ને જેટલું કહેવું હોય ને આ તો ખાલી તારો બકવાસ છે. તું અત્યારે મેદાનમાં આવ્યા પછી ખબર પડી કે મર્યા પછી આવી સ્થિતિ સર્જાય. આ તૈયારી તો 13 વર્ષથી હાલે છે. બરાબર ને? 13 વર્ષથી જ ખબર છે. કારણ કે વ્યાસે એને કીધું હતું પ્રથમ વનવાસના પ્રથમ વર્ષે છે કે તમે આ પરોઠી વાળીને બેસી રહેશો એ હાલશે નહીં. શું કરવાના? તો કે 12 વર્ષ વનમાં ફરવાના અને 13મું અજ્ઞાત પૂરું કરી અને પાછા હસ્તિનાપુર આવશું. કાકાને કહેવું કે કાકા, જુગારની અંદર જે આપણે નક્કી થયું હતું કે 13 વર્ષ પછી જો આ તમે સંપૂર્ણ કરી જો તો પાછું આ રાજ્ય તમને આપવામાં અમે જાઓ માગણી કરશું અને પછી અમને એ રાજ્ય પાછું આપી દે. ત્યારે અહીંયા વેદ વ્યાસ કહે છે કે એ વાત શક્ય. જંગલની અંદર, વનની અંદર જે પાંડવો હોય છે ને એ પાંડવોને કહે છે કે દુર્યોધન એવો હોજો નથી કે 13મા વર્ષે તમારું આવી તો ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય તમને પાછું મળે. ત્યારે પાંડવો કે તો ભગવાન અમારે શું કરવાનું? તો કે તમારે દિવ્ય અસ્ત્ર પ્રાપ્ત બધા કરવાના, દિવ્યાસ્ત્રો. અને એ દિવ્યાસ્ત્ર જો તમારી પાસે હશે તો તમે યુદ્ધની અંદર કૌરવ સામે સારી રીતે લડી શકશો. અને પછી 13 વર્ષ સુધી મહેનત કરી. કેટલી? કાંઈ 13 વર્ષ સુધી લડવાનું છે, અમારું રાજ્ય પાછું લેવાનું છે. આમે કોણ છે એ બધી જ ખબર હતી. પણ અર્જુને પ્રથમ અધ્યાયમાં એટલી મોટી દલીલો કરી છે કે જાણે ભગવાનને પોતાને ખબર જ ન હોય. એટલે ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, તારે જેટલી વાતો કરવી હોય ને એટલી બધી કરી નાખ. એટલે કે અર્જુન પોતાની મૂળ વાત રજૂ કરે છે. ઘણી દલીલો કરી અર્જુન ફેરા કરતો બોલતો રહ્યો પણ અંદરની જે વાત હતી તે બહાર આવ્યા વગર રહે નહીં. અને મુખ્ય વાત મનમાંથી કાઢ્યા વગર ભગવાન પણ એને છોડવાના. અર્જુનના મનમાં શું ચાલી રહ્યું છે ને એ ભગવાન બહાર કાઢ્યા વગર અર્જુનને છોડવાના નથી.
પહેલા અધ્યાયની કોઈ વાતની અસર ભગવાન ઉપર થઈ નથી. ભગવાનની દ્રષ્ટિએ બધો જ બકવાસ હતો. કે તારે જેટલો બકવાસ કરવો એટલો કરી લે. પછી બીજા અધ્યાયમાં હું તને કહેવાની શરૂઆત કરી. આપણી દ્રષ્ટિએ તો આપણો પ્રતિનિધિ અર્જુન જ છે. આપણી દ્રષ્ટિએ નહીં, પણ કોની દ્રષ્ટિએ? ભગવાનની દ્રષ્ટિએ અર્જુન જે કાંઈ બોલે છે ને એ ભગવાનની દ્રષ્ટિએ ભગવાનને લાગે છે કે આ બકવાસ કરે છે, બરોબર. પણ આપણી દ્રષ્ટિએ તો આપણો પ્રતિનિધિ છે. આપણા પ્રતિનિધિ તરીકે એના ઘણા પ્રશ્નો નહીં હોય, પણ 1000 વર્ષ 5000 વર્ષ પછી કળિયુગના માનવને ઘણી સમસ્યા ઊભી થશે, તો એ વખતે આપણા વતી એને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. એ બધા આપણા માટે છે. આપણી દ્રષ્ટિએ તો આપણો અર્જુન પ્રતિનિધિ છે, પણ પ્રથમ અધ્યાયની અસર ભગવાન ઉપર થઈ જ નથી, બરાબર. 47 શ્લોક ઉપર સુધી અહીં બધી ચર્ચાઓ થઈ છે, પણ ભગવાન ઉપર એની અસર થઈ નહીં. પ્રથમ અધ્યાયની બધી જ વાતો યુદ્ધ થયા પછી બધી જ પ્રોસેસમાંથી નીકળી ગઈ છે. તો શું અર્જુનને ખબર ન હતી? અર્જુનને ખબર ન હોય તેવો બોઘો નહોતો. અર્જુનને ખબર ન હોય, કારણ કે કોના તપોવનમાં ભણ્યો હતો? દ્રોણાચાર્યના તપોવનમાં. દ્રોણાચાર્યના તપોવનમાં શસ્ત્ર અને શાસ્ત્ર બંને પ્રકારનું જ્ઞાન, બંને પ્રકારની વિદ્યા, બંને પ્રકારની આવી રીતની શ્રેષ્ઠ જે વાતો છે ને એ દ્રોણાચાર્યના તપોવનમાં અર્જુન ભણ્યો હતો. અને શસ્ત્ર કેમ ચલાવવું એટલું જ ખબર હતી, એટલું નહીં, પણ શાસ્ત્રની અંદર કયા સિદ્ધાંતો છે ને એ પણ અર્જુન બરોબર સારી રીતે જાણતો હતો, એમ કે છે. પ્રથમ અધ્યાયની બધી જ વાતો યુદ્ધ થયા પછી બધી જ પ્રોસેસમાંથી અર્જુનને ખબર ન હોય એવો એ બોઘો ન હતો. કુરુક્ષેત્ર પહેલાં ઘણા યુદ્ધો લડી ચૂક્યો છે એકલા છે, ભગવાન વગર. આ તો ભગવાન એની હારે છે, પણ ભગવાન નહોતા ત્યારે પણ આવી રીતે ઘણા બધા તત્વજ્ઞાન ક્યાં ગયું? યુદ્ધના આ પરિણામો આવે વગેરે વગેરે જે ભગવાનને પહેલા અધ્યાયની અંદર જે કાંઈ દલીલો કરે છે એ અર્જુનને બધી ખબર જ હતી. પણ 5000 પછીના માનવને જે કાંઈ ઉપયોગ આવે એના માટે ઘણા બધા પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછી લીધા છે. ભગવાને નપુંસકતાનો આરોપ કર્યો છે. કેવો છો તું? બધી વાતો સાંભળ્યા પછી બીજા અધ્યાયના બીજા અને ત્રીજા 2 શ્લોકની અંદર અહીંયા અર્જુન ઉપર ભગવાને નપુંસકતાનો આરોપ કર્યો છે. તું માણસમાંય નથી અને સ્ત્રીમાંય નથી. કેવો છો? નપુંસક. એટલે કોઈ ક્ષત્રિયને જો નપુંસક કહેવામાં આવે તો એ ક્ષત્રિયને કેટલી બધી ચીડ ચડે. તેથી અહીં કહે છે કે ભગવાને એટલે કે નપુંસકતાનો અર્જુન ઉપર આરોપ કર્યો છે. ત્યારે અર્જુન સંશેડાયો છે. હું બીજા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકની અંદર ભગવાને જ્યારે નપુંસકતાનો આરોપ અર્જુન ઉપર કર્યો ત્યારે અર્જુન એકદમ સંશેડાઈ ગયો છે. ભગવાને કેવો આરોપ કર્યો કે ક્લેબ્યમ એટલે નપુંસક, ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતમ. હે નપુંસક જેવો વિચાર તને ક્યાંથી આવ્યો? અનાર્ય જે વાત અનાર્યને સાજે છે એવી જ વાત તું અત્યારે કરી રહ્યો છો. જે કામ કરે છે એનાથી તને સ્વર્ગ મળવાનું નથી, તને નરકમાં જવાનું છે. અને તું અત્યાર સુધી જે યશ અને તારી જે કીર્તિ થઈને એ બધી કીર્તિ તારી પાણીમાં ઢોળાઈ જવાની. આવો જ્યારે બીજા અધ્યાયના ત્રીજા શ્લોકની અંદર ભગવાને જ્યારે અહીંયા અર્જુન ઉપર પ્રહાર કર્યો ને ત્યારે અર્જુન ચેતી જાય છે કે મારા જેવા ક્ષત્રિય યુદ્ધની અંદર ભગવાન વગર પણ મેં કેટલા બધા યુદ્ધો એકલે હાથે જીતે, એકલા હાથે. એ વખતે દ્રોણ હોય, ભીષ્મ હોય, કર્ણ હોય, બધા મહારથી હોય ને, પણ એક જ હાથે બધા. પછી વિરાટનું યુદ્ધ હોય કે પછી દ્રુપદની સાથે લડી અને બંદીવાન કરીને લાવવાના હોય. તો આવા તો ઘણા બધા યુદ્ધો એણે એકલે હાથે કર્યા છે. એકલે હાથે આવા ક્ષત્રિયને યુદ્ધ કરેલા હોય અને એને કોઈ કે તું હાલા નપુંસક છો કેવો, તો કેમ થાય? સનસણી જાય ને. એટલે અર્જુન અહીં બીજા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકની અંદર ભગવાને જે કીધું છે એનાથી સણસણી ગયો છે. એના મનમાં એમ થાય છે કે ભગવાન મને નપુંસક કહે છે, અને પછી એનો આખો જે પાટો છે ને એ ધીમે ધીમે બદલવાનો પ્રયત્ન કરે છે. અર્જુન એટલે કે ભગવાને નપુંસકતાનો આરોપ કર્યો છે ત્યારે અર્જુન સંશેડાયો છે. ક્લેબ્યમ માસ મગમ પાર્થ. આમ કરીને ભગવાને એક ફટકો અર્જુનના માથા ઉપર માર્યો કે હાલો ક્ષત્રિયનો બચ્ચો થાય અને કાયરતાની વાતો કરે છે. તારા જેવા ક્ષત્રિયને
આ કાયરતા શોભતી નથી. આમ કરી અને બીજા અધ્યાયના બીજા અને ત્રીજા 2 શ્લોકની અંદર ભગવાને ઘણા બધા ફટકા અર્જુનના માથા ઉપર ફટકાર્યા છે. નશો છે શેનો રાખવાનો ભાઈ? નશો અહીંયા અર્જુનને શરૂઆતમાં નશો સડી ગયો હતો એટલે ભગવાનને ઓર્ડર ઠેકો કે મારો રથ 2 સેનાની મધ્ય ભાગમાં, જેને વિવેકથી કહેવું જોઈએ, બહુ સરસ રીતે કહેવું જોઈએ, એને બદલે ભગવાનને શું ઓર્ડર માર્યો? આમ હાથમાં ધનુષ ગાંડી ઉપાડીને કહે છે કે મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ, આજે જ મારે યુદ્ધ ખલાસ કરવું છે. મારી સામે, મારા પક્ષની સામે કોણ કોણ લડવાયું છે ને એના છેલ્લી વાર હું દર્શન કરી. આમ ભગવાનને ઓર્ડર ઠોક્યો. ભગવાન કે કાંઈ નહીં, આ થોડોક આને નશો ચડ્યો હોય એવું લાગે છે. ભક્તને અથવા ભક્ત બનવા માટેનો જે પ્રયત્ન કરે છે ને એને લેશ માત્ર પણ આવી રીતનો હોવો જોઈએ નહીં. ભગવાન કે નાનો એવો સૂક્ષ્મ અહંકાર અર્જુનને આવ્યો છે, એ સૂક્ષ્મ અહંકાર પણ મારે કાઢી નાખવો છે. પણ કેવી રીતે નીકળે? અત્યારે તો એમ કહે છે કે મારો રથ 2 સેનાની વચ્ચે તમે લઈ જાઓ અને હું જોઈ લઉં કે આ બધા કોણ કોણ મારી સાથે લડવા માટે. નિર્બુદ્ધ દુર્યોધનને 11 અક્ષરની સૈન્ય લઈને કેટલા રાજાઓ એની સાથે લડવા આવ્યા છે. આ નિર્બુદ્ધો ને બુદ્ધિ વગેરેને હું બધું, ભગવાન કે આ બુદ્ધિ વગેરેનો અર્જુન અહીં આ બધાને બુદ્ધિ વગેરેના કહે છે. હાલની એણે કીધું છે તો રથ હું મધ્ય ભાગમાં લઈ જાઉં અને પછી કહું કે લે ભાઈ હું મધ્ય ભાગમાં લાવ્યો. અને મધ્ય ભાગમાં લાવ્યા એટલે ક્યાં લાવ્યા? જ્યાં પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય ઊભા હતા ને એની સામે રથ ઊભો રાખ્યો. તું એમ કહેતો હતો ને કે દુર્યોધનના પક્ષમાં આવેલા દુર્બુદ્ધોને આજે મારી અને હું મારું યુદ્ધ સમાપ્ત કરી લે. આ દુર્બુદ્ધો જેના પગ પૂજવા જેવા છે, જે આદર કરવા જેવા છે, નમસ્કાર કરવા જેવા છે, એને તું દુર્બુદ્ધો સમજતો હતો ને, લડાની સામે. એટલે અર્જુન પાછો ઢીલો પડી ગયો. એટલે એક ભગવાને વિચાર કરે છે, એક તો અર્જુનને થોડોક નશો સીડ્યો હતો, એ નશો ઉતારવા માટે હું આને પિતામાં ભીષ્મને દ્રોણની સામે જો આગળ કરી દઉં ને તો આ બધો નશો એનો ઉતરી જાય. એક વાત આ હતી ભક્તિનો, એટલે કે નશો શેનો રાખવાનો? તો કે ભક્તિનો. મૂળ વાત એ છે કે આડું અવળું ભગવાનને સમજાવીને યુદ્ધમાંથી કોઈ પણ રીતે સટકી અને યુદ્ધ નથી કરવું. આ જ એની મોટાભાગની પ્રથમ અધ્યાયની અંદર દલીલો ખૂબ જ હતી, જબરદસ્ત દલીલો કરી હતી કે આવી રીતનો સનાતન ધર્મ જો ખલાસ થઈ જાય તો સમાજની જે સ્ત્રીઓ છે ને એ આવી રીતની દુષ્ટ થાય, અને દુષ્ટિ થાય એટલે એને અહીંયા કેવા બાળકો જન્મે વર્ણશંકર. અને વર્ણશંકર જે બાળકો જન્મે ને એ કોઈ દી ધાર્મિક ક્રિયા કરી શકે નહીં. એટલે ધાર્મિક ક્રિયા ન કરી શકે એટલે એના પૂર્વજો જે સ્વર્ગમાં ગયા છે એ પણ આવી રીતના મુક્ત થઈ શકે. આટલું લાંબુ લિસ્ટ ભગવાનની સામે પહેલા અધ્યાયમાં અર્જુન આ બધું એને સમજાવે છે. એટલે કહેવાનો અર્થ કે થોડોક નશો સીડ્યો તો એ નશો ભગવાને અહીંયા રથને મધ્ય ભાગમાં લાવી અહીંયા દ્રોણ અને આની સામે રાખી દીધો. મૂળ વાત એ છે કે એને લડવું નથી. અર્જુન ઢીલો થાય તે પણ ન ચાલે. ભગવાન વિચાર કરે છે કે અર્જુન ઢીલો થાય તે પણ ન ચાલે અને કેફ ચડે એ પણ ન હાલે. ભક્તની અંદર કેફો પણ ન ચડવો જોઈએ અને ઢીલો પણ પડવો. ઢીલો પડી જાય તો એને ઉત્તિષ્ટ કરીને જાગૃત કરીને એની અંદર આવી વૃત્તિ પૂરવાનું પણ કામ કરવું જોઈએ. એટલે ભગવાન અહીં કે અર્જુન ભગવાનનો ભક્ત છે, તેથી વ્યાસ કહે છે કે અર્જુન ઢીલો થાય તે પણ ન ચાલે અને કેફ ચડે તે પણ ન ચાલે. એટલે કે બહુ કેફમાં અને અહંકારમાં કામ કરનાર માણસો ખલાસ થઈ જાય. કેફમાં હોય ને અહંકાર હોય અને જો કામ કરવા લાગે તો એ ઘણીવાર ખલાસ થઈ જશે. નશો શેનો રાખવાનો? તો કે ભક્તિનો. સારા કામ કરવાની માણસની ઈચ્છા હોય તો દુનિયાની કોઈ તાકાત તેમને હલાવી શકતી. મારે સારું કામ કરવું છે, પ્રભુનું કામ કરવું છે, ભગવાનને ઘર ઘર સુધી લઈને જવાના છે, જ્યાંનો યશ અને ભગવાનની કીર્તિ ગાય અને ભગવાનનો વૈભવ સમાજમાં વધે, એના માટે મારે કામ કરવું છે. આ જો વૃત્તિ માણસની હોય ને તો દુનિયાની કોઈ તાકાત એને હલાવી શકતી નથી. અને પ્રહલાદે આ જ કર્યું ને, પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબર સુખ સૌનક ભીષ્મદાલ્ભ્યા રૂકમાન ગદાર્જુન વશિષ્ઠ વિભીક્ષણાદિ પુણ્યાની નામ પરમ ભાગવત સ્મર. આ ભગવાનના લાડકા દીકરાઓ છે, ભાગવતો છે. કેવા? ગમે તેવી અડચણ આવે, ગમે તેટલા દુઃખ આપવા માટે બાપ જો મહેનત કરે
પણ પ્રહલાદનો વાળ વાંકો કરી શક્યો. એના બાપે ઘણા બધા પ્રયત્ન કર્યા મારવાના. પહાડ ઉપરથી ફેંકો, સમુદ્રમાં પથ્થર બાંધીને નાખ્યો, હાથીના પગ નીચે કસડાવવાનો પ્રયત્ન કર્યો. અનેક પ્રકારના પ્રહલાદને મારવા માટે પોતાના બાપે જ પ્રયત્ન કર્યો છે. પણ જે સારું કામ કરવા માટે જેણે નિશ્ચય કર્યો છે, રામનું નામ અને રામનું કામ અંતિમ માણસ સુધી લઈ જવાનો જેણે નિશ્ચય અને સંકલ્પ કર્યો છે, એનો કોઈ વાળ વાંકો કરી શકતો ખરા હૃદયથી થાય તો બરાબર. ગમે તેવા અગ્નિની અંદર પણ જો નાખી જાય ને તો પ્રહલાદ પણ એમાંથી એમ કેમ પાછો નીકળી જાય છે. કહેવાનો અર્થ કે ભક્તિ નહીં, નશો શેનો રાખવાનો તો કે ભક્તિનો. સારા કામ કરવાની માણસની ઈચ્છા હોય તો દુનિયાની કોઈ તાકાત તેમને હલાવી શકતી નથી. ભક્તિ નહીં કરશે તો માણસનું પતન થયા વગર રહેવાનો નથી. ભક્તિ મૂળ વાત. ગમે તેટલા સારા કામ કરી, ગમે તેટલા આધ્યાત્મિક કોઈ પણ કામ કરી, પણ પાયામાં શું હોવું જોઈએ? પાયામાં ભક્તિ. તો ભક્તિ એટલે શું? તો ભગવાને ગીતામાં 12મા અધ્યાયમાં કહી નાખ્યું કે મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં યુક્ત તમામ. અર્જુનો પણ 12મા અધ્યાયમાં પ્રથમ જ પ્રશ્ન અર્જુન ભગવાને પહેલા શ્લોકમાં પૂછી નાખ્યો કે ભગવાન, તમારી ઉપાસના, તમારી સાધના, તમારી ભક્તિ અને તમારે કામ કરવા માટે 2 ટાઈપના ભક્તો આ જગતની અંદર છે. એક સગુણ સાકાર છે અને એક નિર્ગુણ નિરાકાર. 2 ટાઈપના ભક્તો તમારી ભક્તિ કરે છે અને બંને તમારા ડાબો અને જમણો બંને તમારા ભક્તો છે. પણ મને એક સંશય થાય છે કે આ 2માંથી ઉત્તમ ભક્ત કયો? 12મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર અર્જુને ભગવાનને આ પ્રશ્ન કરી મૂક્યો છે કે ઉત્તમ કોણ? તો કે ભગવાને બીજું કાંઈ દલીલ ન કરતા ભગવાને સીધું જ કીધું કે મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસો શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં યુક્ત. બંને જ મારું હૃદય છે, બંને જ મારા ભક્તો છે. પણ જો તું પૂછતો હોય ને તો સગુણ સાકાર રૂપે જે છે ને એ ભક્ત મને વધારે પ્રિય છે. નિર્ગુણ નિરાકાર રૂપની અંદર મન લગાડવું ઘણું અઘરું પડે, એ પણ મારો ભક્ત છે. પણ એ તો ટોચની વ્યક્તિ જે એકદમ સાધના કરી અને જે પ્રભુ સુધી પહોંચી શકતી હોય ને એ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને આવી રીતનું ડાયરેક્ટ એની સાથે સંધાન થઈ જાય છે. પણ કોઈ પણ સામાન્ય માણસને જો ઉપર જવાનું હોય, ભગવાન પાસે બેસવાનું હોય ને તો એને સગુણ સાકાર ભગવાનને જ પકડવો પડે. મૂર્તિના જે કાંઈ ગુણો છે ને એ માણસના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સગુણ સાકાર રૂપ ભગવાને અહીં શા માટે કીધું કે જે મૂર્તિ આપણે ઉપાડી એના જે કાંઈ ગુણો છે ને એ સાધકના જીવનની અંદર જેમ જેમ ભક્તિ કરતો જાય, જેમ જેમ ભગવાનની અંદર મન એકાગ્ર કરતો જાય, આખું ભૂતકાળ ભવિષ્યકાળ વર્તમાન ભૂલી અને ભગવાનની મૂર્તિમાં એકદમ લીન થઈ જાય તો ભગવાનના જે કાંઈ ગુણો છે ને એ ધીમે ધીમે સાધકના જીવનમાં, ભક્તના જીવનમાં આવે છે. અને ઓલો નિર્ગુણ નિરાકાર તો એ તો ખૂબ મોટા અને મહાપુરુષો જે પહોંચી ગયેલા છે ને એના માટે ભક્તિ બે સાચી છે. પણ અહીંયા પ્રથમ સ્થાન અહીંયા શું કહેવાય સગુણ આકારને ભગવાન આપે છે. તે અહીંયા પણ એ જ કહે છે કે ઈશ્વર ભક્તિ નહીં કરશે તો માણસનું પતન થયા વગર રહેશે નથી. તેથી રોજ માણસે ગમે તેટલા સારા કામો કરતા હોય, ગમે તેટલા ધાર્મિક કામો કરતા હોય, સામાજિક કામ કરતા હોય, ગૌશાળાના કામ, જે કાંઈ કામ કરતા હોય, પણ પાયામાં જો ભક્તિનો બેઝ નહીં હોય ને તો માણસનું ગમે ત્યારે પતન થઈ જાય. રાવણે કાંઈ ઓછી ભક્તિ કરી હતી બરોબર ને, પણ એના ભક્તિના પાયામાં એનો સ્વાર્થ હતો. તેથી આવા લોકોનું પતન. એટલે માણસે રોજ 5, 15 કે અડધો કલાક ગમે તેટલા કામો હોય 4, 4:30 કે 5 વાગે જ્યારે નાહી ધોઈને ફ્રી થઈને સવારમાં ત્યારે ભગવાનની સામે આપણે બેસી જવું જોઈએ. ભક્તિ વગર જીવન વિકાસ શક્ય નથી, એમ આપણું શાસ્ત્ર કહે છે. ભક્તિ નહીં કરશે તો માણસનું પતન થયા વગર રહેશે જ નહીં. આ વાત લખી રાખવા જેવી છે. તેથી રોજ સવારે ચિત્ત એકાગ્ર કરી ધ્યાન ધરી અને ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રણને ભૂલીને ભગવાનની અંદર મનને પરોવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ આખી ભક્તિની વાત છે. ઈશ્વર મારો ઉપયોગ કરે છે તેનો મને આનંદ થવો, ઈશ્વર મારો ઉપયોગ કરે છે ને તેનો માણસને આનંદ થવો જોઈએ. વધારેમાં વધારે મારો ઉપયોગ ભગવાન સત્કાર્યમાં, ભગવત કાર્યમાં કરશે
તેટલો હું વધારે ખુશ થઈશ. માણસને ભગવાને વિત્ત શક્તિ, બુદ્ધિ શક્તિ અને શરીર શક્તિ આ 3 પ્રકારની શક્તિ મુખ્ય છે. બાકી તો એની પેટા શક્તિ તો ભગવાને ઘણી આપી છે, પણ મુખ્ય 3 મહત્વની શક્તિઓ ભગવાને આ જગતની અંદર પ્રત્યેક માણસને આપી છે. એક છે બુદ્ધિ શક્તિ, એક છે વિત્ત શક્તિ અને એક શરીર શક્તિ. આ 3 શક્તિનો પ્રવાહ વધારેમાં વધારે પ્રભુ કાર્ય તરફ વળે, પ્રભુના કામમાં વપરાય તો માણસનું જીવન ધીમે ધીમે દેવી બનતું જાય છે. એકેય માણસને હું સુધારવા નીકળતો જ નથી. આપણે જે કાંઈ સમાજમાં ફરી લોકોને મળી હળી તો કે આપણે સુધારવા જઈએ છીએ, આપણી સુધારવાની કોઈ પ્રકારની ભૂમિકા નથી ને આપણે સુધારીને સુધરે એવું માની લેવાનું કોઈ કારણ નથી. તો શા માટે જવાનું? મારે મારી ભક્તિ કરવા માટે, મારે મારો એકડો પાકો કરવા માટે જાઉં છું. સમાજની અંદર 2 પ્રકારના માણસો હોય, એક તો પશુત્વથી ભરેલા હોય છે અને એક તો દેવત્વથી ભરેલા. એટલે પશુત્વ અને દેવત્વથી ભરેલો પ્રત્યેક માણસ હોય છે. કોઈમાં પશુત્વ વધારે હોય, કોઈમાં દેવત્વ ઓછું હોય, કોઈમાં દેવત્વ વધારે હોય તો કોઈમાં પશુત્વ ઓછું હોય. એટલે 2 વસ્તુ તો વાત પણ ખોટી. અને કોઈ કે ના ના હું 100% પશુ છું તો એ પણ વાત ખોટી. એકાદો ગુણો એકાદો આવી રીતનું પણ હોય છે. તો સમાજની અંદર જ્યારે આપણે ફરીએ ત્યારે કોઈને સુધારવાની ભૂમિકા હોવી જોઈએ નહીં. જે સમાજની અંદર હું ફરું છું, જેની પાસે હું બેઠો છું, જેની સાથે વાતચીત કરું છું, વાત કરતાં કરતાં એકાદ એવી રીતની વાત કરી કે એનો પશુત્વ બહાર નીકળે અને દેવત્વ નિર્માણ થાય, એવી રીતનો ન ખબર પડતા એની અંદર વિચાર આપવાનો છે. એટલે પશુત્વ ફેંકી દે અને દેવત્વ નિર્માણ કરવાનું જે કામ કરે છે આને ભગવાનનું કામ કહેવામાં. સમાજમાં ભગવાનનું કામ, પ્રભુનું કામ એટલે શું? તો કે સમાજમાં જ્યાં જ્યાં પશુતા છે એની પાસે પશુતા એની ઓછી થાય અથવા બહાર નીકળે અને એની જગ્યાએ દેવત્વ નિર્માણ થાય. હું દેવ જેવો બનું અને દેવ થઈને રહું, આવી વિચાર ધારણા જેની અંદર થાય છે એવો જે પ્રયત્ન કરે છે એની પાછળ બુદ્ધિ શક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ આ 3 શક્તિનો પ્રવાહ આની માટે વપરાય, એને જ ભક્તિ કહેવામાં આવે છે. આવી ભક્તિ અર્જુનની હતી, પણ ભગવાનને લાગ્યું કે આને થોડોક કેફ સડી ગયો, થોડોક કેફ પણ સડ્યો છે અને થોડોક ઢીલો પણ પડ્યો છે. મારો ભક્ત ઢીલોય પણ ન હોવો જોઈએ અને મારા ભક્તને સૂક્ષ્મ અહંકાર એટલે આવી રીતનો હોવો જોઈએ નહીં. તેથી અર્જુનનો જે સૂક્ષ્મ અહંકાર હતો ને એ બહાર કાઢવા માટે ભગવાન અહીંયા દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મની સામે રથને ઊભો રાખી દે અને ઢીલો પડ્યો કે નહીં, અને પાછો ઢીલો પડ્યો અને પાછું ભગવાને કીધું કે ક્લેબિયમમાં સમગમ પાર્થા, આમ કરીને ઢીલા પડેલા અર્જુનને પણ પાછો ઊભો કરવાનો પ્રયત્ન કરે. આને જ કહેવાય ભગવાન, આને જ કહેવાય ગુરુ. એટલે કે હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, જેમાં મારું કલ્યાણ હોય તે મને તમે સમજાવો. ધર્મ શું છે એ હું હાવ ભૂલી ગયો. કયો ધર્મ પાળવો? ક્ષત્રિયનો ધર્મ પાળવો કે પુત્રનો ધર્મ? પુત્રનો ધર્મ પાળું તો હું પિતામહ ભીષ્મને દ્રોણાચાર્યને મારી શકતો નથી. અને ક્ષત્રિય ધર્મ પાળું તો હાથમાં ગાંડીવ લઈ અને 11 અક્ષરની સેના. તો 2 ધર્મો છે, 2 પાળવા જેવા છે. તો 2માંથી ઉત્તમ ધર્મ કયો? ક્ષત્રિય ધર્મ કે પુત્ર ધર્મ? આવો પ્રશ્ન આ અહીંયા પહોંચી લે છે. અને ત્યારે અહીંયા અર્જુન કહે છે કે લડ્યા પછી પણ જો મને સ્વર્ગનું આધિપત્ય અને નિષ્કંટક રાજ્ય મળે અને સુખ સમૃદ્ધિથી ભરેલું રાજ્ય મળે ને તો એમાં મારો શોક કોઈ દિવસ દૂર થવાનો નથી. મારો શોક દૂર થાય એવું તમારી પાસે જો કાંઈ દવા હોય ને તો એ દવા તમે મને આપો. મારો અને પરમાત્મા વચ્ચેનું અંતર ઓછું થાય. ગંગા વહેતી હોય તેમાં કોઈ સ્નાન કરે, કોઈ દર્શન કરે અને કોઈને પણ આવી રીતની પ્રાપ્તિ થઈ જાય છે, એ સારી વાત છે. ભક્તિ પાયામાં જોઈએ. ભક્તિ સંતો પાસે હતી, સાધકો એકાંગી બની જાય, સેવકો પણ એકાંગી બની જાય અને સાધના કરવા ભાગી જાય. એકાંગી માણસો ભાગી જાય એ શું કામનું? ગમે તેટલા ઊંચા હોય તો પણ માણસે કામ તો કરવું જ જોઈએ. એમ કે આળસુ માણસો શા કામના? આળસુ રામ રામ કરતા બેઠા રહે ને કાંઈ કરે જ નહીં, બરાબર? તો એવા માણસો કોઈ કામ નથી. સેવકો પ્રસિદ્ધિ માટે એટલે કે મર્યા કરે, પોતાનો સ્વાર્થ મનમાં હોય, અંદર વિકાસ થયો નથી. સાધનાથી જેનો વિકાસ થાય
કર્મયોગથી જે પુણ્યશાળી બને અને બંનેના સમન્વય જ્યાં થાય તેને જ સંત અને ગુરુ કહેવામાં આવે. આવા ભગવાનના ચરણની અંદર અત્યારે અર્જુન કહેશે કે હું તમારો શિષ્ય બનીને તમારા ચરણે આવ્યો છું, પણ મારું કલ્યાણ ખાલી સ્વર્ગનું રાજ્ય મળે એમાં મારું કલ્યાણ નથી. ધન ધાન્યથી ભરેલું હસ્તિનાપુરનું રાજ્ય મળે એમાં પણ મારું કલ્યાણ નથી. અને ત્રીજી વાત છે કે શત્રુ વગરનું રાજ્ય મળે ને તો પણ એમાં મારું કલ્યાણ શેમાં છે? એ હું દિગ્મુટ થયો છું, મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે, બેડ મારી ગઈ છે. તેથી મારું કલ્યાણ, મારું શ્રેય શેમાં છે એ તમે મને સમજાવો. એકાંગી માણસો ભાગી જાય તો શું કામના? એમ કે સંત જીવનમાં વસંત જ નિર્માણ કરે છે. વગર વરસાદે સૃષ્ટિ હરિયાળી બની જાય તેને કહેવાય વસંત. હશે ને અત્યારે વસંત છે વરસાદ, પણ આખા તમે જંગલોમાં જાઓ ને લીલું સમ ફૂલ છોડ તમે બધું, કોઈ પણ વરસાદ વગર પણ આવી રીતની ઋતુ વસંત બની જાય. ઋષિઓ, સંતો અને મહાપુરુષો આ જગતમાં વસંત જેવા છે. કેવા? સંતો છે, મહાપુરુષો છે, ગુરુ છે, ધાર્મિક જે નેતાઓ છે ને, જે સારા નેતાઓ, એ બધા વસંત જેવા છે. પાણી ન હોય તો પણ ચારે બાજુ હરિયાળી બને કે નહીં? આ વસંત ઋતુમાં કોઈ આપણે મતલબ કે હવે આનું શું થાય કરંજનું, પણ અત્યારે કરંજ આંબુ જોઈ તો આખી લીલીસમ થઈ ગઈ ને, છૂટું થઈ ગયું હતું ને. પણ વસંતનું કામ આ છે. સંત જીવનમાં વસંત નિર્માણ કરે છે. વરસાદ વગર પણ સૃષ્ટિ હરિયાળી બની જાય છે. નીરસ જીવનમાં રસ પૂરી દે છે. સંતોનો, ઋષિઓનો ચમત્કાર છે. હું તને અક્ષરધામ પહોંચાડી દઈશ. લાલચ આપે અને શિષ્યના ખિસ્સા ખાલી કરી તેને સંત કહેવાય. કથા વાર્તા કરી અને સમાજને જે લૂંટવાનો જે ધોળે દિવસે જે પ્રયાસ કરે છે ને, કોઈ કથા કરે, કોઈ વાર્તા કરે, કોઈ ગૌશાળા નામે, કોઈ શિક્ષણ, બધું ભેગું કરી અને પોતાનો યશ, પોતાની કીર્તિ થાય. રૂપિયા આપણા, પણ આપણે એ ચોકમાં જઈને તો એ ગોળ ચોક હોય ને ત્યાં પાછું બોર્ડ માર્યું હોય કોઈનું કે આ ફલાણા ભાઈ સંતનો ચોક છે. એ સંત ક્યાં કામમાં ગયો તો ભાઈ? પૈસા આપણા, નામ એનું. એટલે અહીં કહે છે કે આ બધી ચર્ચાઓ થયા પછી અર્જુન બધી કબૂલાત કરે છે. દીનતા ખોટા ઠેકાણે આવી ગઈ છે. વિષમે સમૂહ પસ્થિતમ. અર્જુનનું અંતઃકરણ હજી સાફ થયું નથી, તેથી હજી ઘણા પ્રશ્નો પૂછશે. ધર્મના બારામાં હું સંમૂઢ થયો છું, હું મોહિત થયો છું, તેથી મારી બુદ્ધિ અત્યારે કામ કરતી બંધ થઈ ગઈ છે. તેથી વધારેમાં વધારે મારું કલ્યાણ શેમાં છે એ વાત તમે મને સમજાવો. મને સમજાતું નથી ને આ બુદ્ધિમાન માણસો જલ્દી કબૂલ નહીં કરે. અભણને સમજાવવા સહેલા, પણ બુદ્ધિમાનને સમજાવવા ખૂબ જ અઘરા. બુદ્ધિમાન હોય ને એ બહુ દલીલો કરે ખોટી, પણ થોડોક અભ્યાસ ઓછો હોય તો એને સમજી જાય. અર્જુન સમજદાર છે. બંને જગ્યાએ ધર્મ છે. એક બાજુ દ્રોણાચાર્ય અને પિતામહ એટલે પુત્ર ધર્મ છે, અને બીજી જગ્યાએ ક્ષત્રિય ધર્મ. કયો ધર્મ શ્રેષ્ઠ? પુત્ર ધર્મ કે ક્ષાત્ર ધર્મ? પુત્ર ધર્મ કે ક્ષાત્ર ધર્મ? વર્ણ ધર્મ અને વ્યક્તિ ધર્મ બે ધર્મો છે. વર્ણ ધર્મ લડવાનું કહે છે અને વ્યક્તિ ધર્મ વડીલોની પૂજા કરવાનું. બંને ધર્મો છે. વ્યક્તિ ધર્મ કહે છે કે વડીલોની પૂજા કરવી જોઈએ, એને નમસ્કાર કરવા જોઈએ, એને આદર આપવો જોઈએ, એની સન્માન કરવું જોઈએ. અને ક્ષત્રિય ધર્મ એમ કહે છે તું ક્ષત્રિયનો બચ્ચો છો અને યુદ્ધ જો સામે આવીને ઊભું હોય તો તારે લડવું જોઈએ, એ તારો ધર્મ છે. ગીતા પાસે તાકાત છે, શક્તિ છે. ગીતા એ ભગવાનની વેણુ છે. કાનાની વેણુ વાગી લગ્ની બધાને લાગી. કાનાની વેણુ વાગી લગ્ની બધાને લાગી. ગોકુળમાં પ્રેમની મોરલી વગાડીને બધાને ઘેલા કર્યા હતા, અને કુરુક્ષેત્રમાં જ્ઞાનની મોરલી વગાડી અર્જુને મુગ્ધ કર્યો છે. અર્જુને શિષ્યત્વ સ્વીકાર્યું છે. હવે આને શ્રેયની કામના જાગી છે. શિષ્યત્વ સ્વીકારવું એ કંઈ ખાવાના ખેલ નથી. કોઈના શરણમાં જાય અને કોઈ આવી રીતનું કામ કરવું એ કોઈ ખાવાના ખેલ નથી. શિષ્યત્વ સ્વીકારવું એ તો આવી રીતે મોટી જો હિંમત માણસની પાસે હોય તો શિષ્યત્વ સ્વીકારી શકાય છે. પાણીનો ટાઈમ થઈ ગયો છે, પાણી પી લો. જો ચાલુ છે બંધ છે, બંધ કરી દઈએ.
આ કાર્ડ લેતો આવું. સરસ મજાનો આવો કારણનો આપણને લાભ મળે. હું તો ભેગા થઈ ગયા કોઈ નથી, મને વ્યથા છે, પણ હવે હું છે ને આપણે થોડોક લાચારી ગયો. હા હા બરાબર. મારા ભાઈ આવે છે, પણ કાલે એના બિચારા દવાખાને જવું પડ્યું. હું વાહે વાહે બેઠો, હા પણ આવી ગયા ને દવાખાને ગયા હતા, નાચ તરત પાછા આવ્યો. બરાબર. કારણ કે આપણે અહીં હોય એટલે જવાનું જ છે. એટલે આવું સરસ આપણને આ ઉંમરે છેલ્લી અવસ્થા સુધારવાનો તક મળે છે. દાદા કે આપણે 84 લાખ જન્મનો ફેરવો મળ્યો છે. 84 લાખ જન્મમાં ફરતા છેલ્લો પ્રયોગ દાદાએ આપ્યો. છેલ્લો એટલે માણસ બનાવ્યો. દાદા કે તને માણસ બનાવ્યો છે, ભગવાન તારી અંદર રહેવા આવ્યો છે ને એની તને ખુમારી હોવી જોઈએ. કેવો સરસ શરીર ભગવાને આપ્યો. એમ જુઓ તો અહીંથી આપણે ખાલી શરીરની જ વાત કરીએ. અહીંથી શરીર કરી તો કે મોટું મગજ અને નાનું મગજ. પૈસા બાપા મોટા મગજ ઉપર કઈ દીધા છે તો નાનું મગજ કામ કરે. 2 કાન આપ્યા, 2 આંખ આપી, ભાઈ એ કાંઈક થોડીક નબળું. એના માટે કે તે શ્વાસ કાંઈ વાપર્યા તો દાદાએ એટલી બધી છૂટ આપી કે અઠવાડિયાને 168 કલાકમાંથી તું અઠવાડિયે 1 કલાક તો કાઢ, કંઈ તારું જીવન પ્રસાદ બનશે. આવું સરસ કીધું કે આપણા જીવનમાં થોડો સમય કાઢવાનો. ગીતાઈ પણ આપણને કહે છે 10મો ભાગ કાઢો, સમયનો ભાગ કાઢો, તમે લક્ષ્મીનો ભાગ કાઢો. આ કાઢતા રહેલા છે એટલે આપણે અનાયાસ આ ઋષિનું કામ છે. આ જે બેહવું ને 1 કલાક બેહવું આપણે દાદાએ એમ કીધું પાર્ટ ટાઈમ ઋષિ છો તમે. આપણે બધા ઋષિ છીએ અને દાદાએ આપણને ઋષિ કીધા કારણ કે નિસ્વાર્થ ભાવે નહીં ટાઈમ ટિફિન કોઈની પરવા કર્યા વગર ટાઈમ લઈને જવાનું, ટિફિન લઈને જવાનું, ટિકિટ લઈને જવાનું અને છતાંય નિસ્વાર્થ ભાવે આપણે 1 કલાક જે બેસી છે ને આપણને પાર્ટ ટાઈમ દાદાએ ઋષિ કીધા. અને આ તક આપણને મળ્યો છે, મોકો મળ્યો છે એટલે એનો આપણે સદુપયોગ કરીએ છીએ. આપણા માટે ખૂબ સારી વાત છે. અને બધા આ ઉંમરે વ્યસની હોય તેના બદલે નિર્વ્યસની બધા આપણા માટે પણ બહુ સારી વાત છે. કે આની અંદર નખાય નહીં કાંઈ, આની અંદર ભગવાન બેઠો છે. આમાં માવો ન નખાય, આમાં બીડી ન પીવાય. એક ભાવ પ્રસંગની વાત કરું. મવા પાસે તાવીડા ગામ છે. તાવીડા ગામ છે, 5 જણ તાવીડા ને હું બિલો નોકરી કરતો. એમાં સગર કુટુંબ, સગર એટલે એ આખી જાતિ આવે. એના પતિ પત્ની બે હા ભગવતી આ 6 દિવસથી ભક્તિ ફેરી મારે. પાલીતાણા બાજુમાં સ્ટેશનની રાત હોય અને મારે પરીક્ષા હાલતી હતી એટલે હું પરીક્ષાના હિસાબે ચાલુ પરીક્ષા હતી એટલે હું જઈ શક્યો ને એટલે હું જાતો. પણ તો મેં નક્કી કર્યું કે 6 દિવસ બપોર પછી જાઉં 3 થી 6, 7 વાગ્યા બેની ભાવ કરી. એમાં સગર કુટુંબ તાવીડાથી આવેલું અને બેને પોતે વાત કરી કે બાપભાઈ મારા જીવનમાં આવું બન્યું. એના જીવનની ઘટના મારા જીવનમાં એવું બન્યું બેન કે હું બહુ સ્વાધ્યાય હતી, બહુ સ્વાધ્યાય, નિયમિત સ્વાધ્યાયમાં હતી. ગમે એવું કામ હતું સ્વાધ્યાયમાં અઠવાડિયે 1 કલાક જવાનું. પણ મારા પતિ છે એ સ્વાધ્યાયમાં જાય નહીં, સખત એનો વિરોધ કરે ને એટલા વ્યસની દારૂના કે રોજ આવીને મને દારૂ પીને મારે ગાંડા કાઢે. પણ આ બેન કે હું ક્યારે છૂટી નથી સ્વાધ્યાય કે. પછી આને એ ભાઈને ખબર પડી કે આ બધા મંદિર સાંજે કેન્દ્રમાં જાય. એણે વાર યાદ રાખ્યો, સમય યાદ રાખ્યો. એટલે જે વાર હોય તે કેન્દ્રનો તે દિવસે શું કરે, બજારમાં ધૂળ ભેગી કરી અને ડોળું પાણી, ધૂળવાળું પાણી કરી મંદિરમાં ઢોળી આવે. એટલે કે આમાં કોઈ સ્વાધ્યાયવાળા આવીને બે નહીં ને, કેન્દ્રમાં ન બે, આને બંધ કરાવી દેવું છે, આને કે બંધ કરી દેવો છે. પણ નહીં, આવું 2 મહિના, 4 મહિના, 6 મહિના સુધી. પણ આપણી જે દાદા કે સ્વાધ્યાયવાળા તો નકલા હોય. સ્વાધ્યાય આપણા બધા શું કરી દાદાને બાપા કોથળા ઘરે જ લઈને જાય. કોથળા ગારામાં પાથરી દઈને 1 કલાક સ્વાધ્યાય કરવાનો. હવે આવું 6 મહિના આવી. પછી ઓલાને એમ થયું કે આ તો હાલે તોય આવે છે, બગાડી નાખું, ગારો કરવું, બે એવું નહીં રહેવા દઉં, તોય બધા આવે જ છે. પછી ધીમે ધીમે ઓછું થયું એટલે ગારણવાળું કરતાં બંધ થયા. એમાંથી પછી ધીમે ધીમે બંધ થયા. હવે એ વખતે ફળની સગવડ તો નથી. એના ભાઈ એમ સમાચાર ટોકારી મોકલે કે ભાઈ મારી દીકરીને કહેજો ક્યારેક આંટો તો આવે. આ 10, 12 વર્ષ થઈ ગયા તો આ બેન શું બોલે જો આજની જો છોકરીઓને આ છોકરી જુઓ કે ભાઈ મારે છે ને મારા બાપા મળવા આવું છે, બાપાના ભાઈને મળવા આવું છે, પણ આ મારા છે ને મારા એ છે ને
મારા એ કે કોઈના હાથનો રોટલો નથી ખાતો. કેટલો બચાવ, કેટલો બચાવ. હાય મારા હાથના સિવાય કોઈનો રોટલો ખાતા નથી. એટલે બાબુ નહીં આવ્યો એને કોઈ ફરિયાદ નથી. એટલું એને સહન કર્યો. 12 વર્ષ તો દાદા કે 12 વર્ષ તો તપ કર્યું. અને પછી સ્વાતિ કેન્દ્રમાં દેખાતા હતા. પછી તો ભક્તિ ફેરીમાં, તીર્થયાત્રામાં જ્યાં જવાનો એને એકલા ક્યાંય નહીં. આ એને મોઢે હોય તો સાંભળી લે. બદલી ગયું જીવન જીવન બદલી બીજું આપણે જો કૃષ્ણ તો ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહ, એના મોટા દીકરા શિવભદ્ર, નાના વીરભદ્ર. શિવભદ્ર બાપા પોતે આવેલા ક્યાં અમે 6 દિવસથી ભક્તિ ફેરીમાં સોનગઢ અને વળાવડ 2 ગામમાં 3 દિવસ ગયા હતા ને ભક્તિ ફેરીમાં. ત્યારે શિવા બાપા આવ્યા બપોરે 2 વાગે ધોમ તડકાના ફરતા 92 ગામડા લીધા શિવા બાપાએ. મૂલ્યવાક જ્યાં સ્વાધ્યાયના ગ્રુપ બધા ગામડામાં ભક્તિ ફેરીમાં ગયા હોય ને એને પૂછવા મળવા માટે ભાઈ તમને કાંઈ ગોળતા સગોળતા મુશ્કેલી કાંઈ નથી ને એના માટે નીકળ્યા. અને 2 વાગે ધોમ તડકા આવ્યા. પછી 2000 35 અને આપણે કાંઈ લેવાનો પણ છતાં પરાયણે બાપા લેવા 1 લીટર લીંબુનું પાણી, બીજું કાંઈ નથી. લીંબુનું પાણી પરાયણે પાયું. ત્યારે શિવા બાપા એ વખતે કીધું કે મને દાદા મળ્યા એટલે બધા મને ઓળખે શિવા બાપા કરે. નકર કૃષ્ણકુમારનો દીકરો આવતો શું થઈ ગયો? આ એના શબ્દો. કૃષ્ણકુમાર મહારાજાનો દીકરો આવતો શું થઈ ગયો? પણ દાદાને હિસાબે મને બધા ઓળખે. શિવા બાપા કાર્યમાં લાગી ગયેલા. વલભીપુરના દાદા સાહેબ, સમારીના ટેમ બાપુ, આ બધા મોટા આસરાણા ધીરુભાઈ સંઘવી એની જગ્યાએ પણ આપણે ત્યાં કેન્દ્ર હાલે છે. આસરાણાનું આખું કોણ ઊભું કરવામાં એ ધીરુભાઈ સંઘવીનો ફાળો. આવું સરસ અને નસીબદાર આપણે છે કે આપણને સમય મળ્યો છે અને એની વ્યથા આપણને થાય. વ્યથા આપણને થવી જોઈએ કેમ આ જવાનું ને સત્વનું આધિપતિ રાજ્ય મળી જાય તો પણ ઇન્દ્રિયોને સુકવનારો મારો જે શોક છે તે કોઈ દિવસ દૂર થવાનો બરાબર. નિષ્કંટકનું રાજ્ય મળે, શત્રુ વગરનું રાજ્ય મળે અને સ્વર્ગનું આધિપત્ય. 3 વાતો અહીંયા અર્જુન ભગવાને કે 3 વસ્તુ મને મળે ને તો પણ મારો જે શોક છે, મારો વિષાદ છે એ કોઈ દિવસ ઓછો થવાનો નથી. તો મારું દુઃખ ઓછું થાય, મારો વિષાદ ઓછો થાય, મને જે મોહ થયો છે એ મોહમાંથી હું બહાર નીકળું એટલા માટે હું તમારી પાસે તમારો શિષ્ય બનીને તમારી પાસે આવ્યો છું. ઘણીવાર ઘણા લોકો ઘણી રીતે લક્ષ્મી અને નારાયણ વિશે અસ્તવ્યસ્ત બોલતા હોય કે લક્ષ્મી હાથનો મેલ છે. ઘણીવાર બોલે ને કે લક્ષ્મી હાથનો મેલ છે, લક્ષ્મી તાજ્ય છે, લક્ષ્મી તુષ છે. આવું ઘણીવાર આપણે બોલતા હોય છે. એમ કે લક્ષ્મી સંચલ છે. આ બધું વ્યાસપીઠ ઉપરથી ઘણીવાર ઘણા લોકો આવી તો જાહેરની અંદર બોલતા હોય છે. એમ કે લક્ષ્મી આપણી માં છે. ખરેખર આપણે જો શાસ્ત્રનો અભ્યાસ કરીએ, શ્રી સૂક્તમાં આપણે જો વાંચીને વેદોની અંદર લખ્યું છે કે લક્ષ્મી આપણી માં છે. સંચલ તો લક્ષ્મી આવ્યા પછી આપણે બધા થઈ જાય છે. શું છે? લક્ષ્મી સંચલ નથી, પણ લક્ષ્મી જેની પાસે જાય છે ને એ માણસ હલી જાય છે, સંચલ થઈ જાય છે. લક્ષ્મી આપણી માં છે. તેને શું હાથનો મેલ કહેવાય? આપણી માને કોઈ કહે કે ભાઈ તો તારી માં મારી હાથનો મેલ છે તો આપણે કેટલી ચીડ ચડે. તો નારાયણને નહીં થતું હોય કે હું નારાયણને, કારણ કે નારાયણની લક્ષ્મી છે અને લક્ષ્મીને કોઈ કે હાથનો મેલ છે તો ભગવાનને કાંઈ નહીં ચીડ ચડતી હોય? કોઈની પત્નીને સંચલ છે કહી તો જુઓ શેરીમાં, ભાઈ તારી પત્ની તો ભાઈ સંચલ છે, આમ તેમ બહુ આડી અવળી લાફા ખાવા પડે કે નહીં? પણ આ ભગવાન કાંઈ બોલતો નથી ને એટલે બધાય કે લક્ષ્મી સંચલ છે. કોઈની પત્નીને સંચલ છે કહી તો જુઓ, મોઢા ઉપર જોડા પડે છે કે નહીં? એમ ભગવાન બોલતો નથી એટલે ગમે એમ લોકો બકવાસ કરે. ભગવાન બોલતો નથી ને એટલે લક્ષ્મી માટે ગમે તેવો સમાજની અંદર ઘણા લોકો બકવાસ કરતા હોય છે. ગુરુનું કામ જબરજસ્ત છે. મૂળ વસ્તુ આ છે કે શિષ્યત્વ સ્વીકાર્યા પછી ગુરુની જે જવાબદારીઓ આવે છે ને એ જવાબદારી
અહીં બહુ સરસ મળી. ગુરુનું કામ જબરદસ્ત છે. જે અકળાઈ ગયો છે, મૂંઝાઈ ગયો છે, સમજવા માટે અને સમસ્યાના ઉકેલ માટે કોઈ પણ માણસ ગુરુ પાસે કે સંત પાસે જાય. સમાજમાં માણસ જ્યારે અટવાઈ જાય, થાકી જાય, જવાબ ન મળતો હોય, અજ્ઞાનથી ઘેરાઈ જાય અને ત્યારે રસ્તો ન મળતો હોય તો કોની પાસે જાય? કે આપણે જેને ગુરુ માન્યા હોય એ ગુરુ પાસે માણસ જાય છે અને એની પોતાની સમસ્યાની રજૂઆત કરશે કે ભાઈ મારી આટલી આટલી સમસ્યાઓ છે. ગુરુનું કામ જબરદસ્ત છે. જ્યારે શિષ્ય અટવાઈ જાય છે, જ્યારે મૂંઝાઈ જાય છે, જ્યારે સમજવા માટે અને સમસ્યા માટે કોઈ ઉકેલ મળતો નથી, ત્યારે શિષ્ય ગુરુની પાસે જઈ એને પગ પકડે છે. હિંમત કેળવવા માટે શિષ્ય ગુરુ પાસે જાય છે. હું હિંમત હારી ગયો હોય કોઈ શિષ્ય કે હવે ક્યાંય રસ્તો મળતો નથી, મરવા સિવાય બીજો કાંઈ ઉકેલ નથી, પણ જતાં જતાં હાલની ગુરુ પાસે જરીક જાય અને મારી સમસ્યાની રજૂઆત કરું છું, તો એને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપી અને ન મરવાની વાત કરીને જગતમાં હસતો એ ગુરુનું કામ છે. એમ એટલે કહે છે કે હિંમત મેળવવા ગુરુ પાસે જાય છે, આશ્વાસન મેળવવા માટે ગુરુ પાસે જાય છે, એને સહારો જોઈએ છે તેથી ગુરુ પાસે જાય છે. શિષ્ય ગુરુ પાસે શા માટે જાય? એને કંઈક સહારો જોઈએ છે, એને આશ્વાસન જોઈએ છે, એને કંઈક આવી રીતનો જોઈએ છે. આવા માણસને લૂંટવાના પછી એને તો કંઈ કરીને લૂંટવાનો જ પ્રયત્ન મોટાભાગના કહેવાતા ગુરુઓ કરે છે. દર્દી રોગ સારો કરવા માટે દર્દી ક્યાં જાય? ડૉક્ટર પાસે. કાંઈ પેટમાં દુખતું હોય કે કાંઈ સમસ્યા ઊભી થઈ હોય તો દર્દી રોગ સારો કરવા માટે ડૉક્ટર પાસે આવે. સારું કરી આપવું એ ડૉક્ટરનું કામ છે. દર્દીને સૂંચી લેવો, બધું જેટલી ધન હોય એટલું ખેંચી લેવું એ ડૉક્ટરનું કામ નથી. મોટાભાગના ડૉક્ટર દર્દીનું શોષણ ખૂબ જ કરતા હોય છે. એમ કે શાસ્ત્રોમાં ડૉક્ટરને વેદરાજની ટીખળી ઉડાડી. ડૉક્ટર જે હોય, વેદરાજ હોય ને એની શાસ્ત્રમાં ટીખળી ઉડાડી. શું છે? વેદરાજ્ય નમસ્તુભ્યમ યમરાજ સોહાદર. એટલે વેદરાજ તને નમસ્કાર છે કારણ કે તું યમરાજનો મોટો ભાઈ. તો ડૉક્ટર માટે શાસ્ત્રમાં ટીખળી, ડૉક્ટર માટે અથવા વેદરાજ જે હોય ને એના માટે શાસ્ત્રકારોએ આ ટીખળી ઉડાડી. ટીખળી છે, શાસ્ત્ર ઉડે કે પ્રાણ મોટો ભાઈ છો. શાસ્ત્રમાં લખ્યું છે કે યમ તો ખાલી પ્રાણ લઈને જાય છે પણ ડૉક્ટર તો પ્રાણ અને ધન બે લઈ જાય છે. વયોગ્ય હોય તો કે ના ના બાપા હજી જીવવાની અપેક્ષા છે, એને વેન્ટિલેટર ઉપર લીધા છે એટલે પાછું હૃદય ધબકતું થઈ જાય તો એને ખબર જ છે કે હૃદય બંધ થઈ ગયું છે. અમારો એક આવો અનુભવ છે ને, 2 દિવસ સુધી હૃદય બંધ પડ્યા પછી હોસ્પિટલમાં રાખ્યા. પછી અહીંથી સુરતમાં ગયા પછી ખબર જ હતી ક્યાં છે તો કે વેન્ટિલેટર. જેવી નળી કાઢી હતું તો કાંઈ નહીં, વેન્ટિલેટર ઉપર એટલે ધબકાર આમાં થાય. એટલે ડૉક્ટર કે ભાઈ આમાં જીવ છે, તમારા સગાને કોઈ બોલાવો હોય તો જરીક કહેવાનો હતો કે અહીંયા યમરાજનો મોટો ભાઈ ડૉક્ટર છે. શા માટે? તો યમરાજ તો ખાલી જીવ લઈ જાય પણ ડૉક્ટર તો જીવ અને ધન અને બે લઈ જાય છે. એટલે કે રોગી માણસ ઉપર યમ તો ખાલી ધન લઈ જાય છે પણ ડૉક્ટર તો પ્રાણ અને ધન બે લઈ જાય છે. તેથી ડૉક્ટર અહીંયા યમરાજનો મોટો ભાઈ ખરો કે નહીં? રોગી માણસના ઉપર અત્યાચાર કરીને પોતાનો સ્વાર્થ સાધીને ડૉક્ટર જેટલો હલકો છે તેટલો જ નબળા માણસોના મનને ગેરલાભ ઉઠાવી અને લૂંટનાર ગુરુ એટલો જ હલકો. ડૉક્ટર જેટલો જ ગુરુ હલકો છે. શિષ્યને આમ તેમ ભલામણ કરીને ગમે એમ કરી એનું ખિસ્સું ખાલી કરવાનો જ પ્રયત્ન કરે છે. આ બધા હલકા છે, બદમાશ છે. ડૉક્ટર કમસે કમ વ્યાખ્યાન, કથા, વાર્તા તો નથી કરતો ને, પણ આ બધા કહેવાતા ગુરુઓ વ્યાખ્યાન, કથાઓ કરે છે અને પછી ધર્મ, મંદિર, ગૌશાળા વગેરે વગેરે બતાવીને લૂંટવા સિવાય બીજો કાંઈ ધંધો કરતા નથી. ગુરુ પાસે મનના નબળા માણસો આવે છે, તેમને અવળે રસ્તે ચડાવીને લૂંટવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુરુ પાસે કોણ જાય? નબળું મન થયું હોય, કાંઈક મૂંઝવણ આવી હોય, કાંઈ પ્રશ્ન હોય કે આપણે ગુરુ પાસે જઈને કાંઈ પ્રશ્ન ઉકલી જાય તો આપણી ઘણી સમસ્યાઓ, એને બદલે વધારે સમસ્યાનો ઉમેરો કરે છે. બધાય નથી કરતા પણ ઘણી જગ્યાએ આપણે આવી રીતનું જોવા મળે છે. મૂંઝાઈ ગયેલા માણસો આવે છે. તનથી નબળો માણસ ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર સેવાની ભાવના રાખી એનો દર્દ દૂર કરવાનો પ્રયત્ન કરવો
પૈસા તો મળવાના છે, ફી તો મળી. થોડુંક ખૂંચવાનું ને આમ તેમ થયું એટલે આંખના ડૉક્ટર પાસે ગયા. આંખના ડૉક્ટર પાસે ગયા એટલે પેલા મશીનમાં જે કાંઈ સડાવવાનું હોય ને એ ડૉક્ટરે બધું બેયને આંખમાંથી બોરો છાંટીને બધી આંખ સાફ કરીને બધું જોયું કે એને કીધું કે તમારે તો બે આંખની અંદર તમારે મોતિયા આવી ગયા છે, તમે તાત્કાલિક આ મોતિયા તમારે કરવા પડશે, નકર ફૂટી જાય ને તો આખું રેલાઈ જાય ને બધું ઉજવાનું. તો કે કાંઈ વાંધો નહીં, કાલ દીકરાને પૂછીને આપણે કરી નાખીએ. બીજે દિવસે દીકરાને પૂછ્યું તો કે કાંઈ વાંધો નહીં, હાલો બા આપણે જાય. દવાખાનામાં ગયા, દાખલ થયા, બરાબર ને. અને એ હવે ઓપરેશન થિયેટરમાં શું કર્યું હોય એ તો ડૉક્ટર ને ભગવાન બે જ જાણે, બરાબર ને. એ અડધો કલાક પછી બધું સારવાર કરીને 17,000નું પેકેટ હતું. કેટલું? એ 15-20 મિનિટમાં એ ઓપરેશન થઈ ગયું. કલાક 1.5 કલાકમાં પાટો બાંધીને છૂટા કરી દે. બીજી આંખનું તમારે અઠવાડિયા પછી આવવાનું. શું કે એ આંખું નકર નહીં કરો ને, એકનું તો મેં કરી નાખ્યું છે પણ બીજાનું નહીં કરો તો એ રેળાઈ જાય. કે વાંધો નહીં. એ બીજે અઠવાડિયું 10 દી થયું ત્યાં ઘેરે જ એક ભાઈની આંખની દુઃખમાં થયું કે ભાઈ હું દવાખાને જાઉં છું. તો ઓલી બેન કે મારે તમારે ભેગું આવું છે. એ ડૉક્ટરને તો બતાવ્યું પણ આ આંખના બીજા ડૉક્ટરને આપણે બતાવી દીધું, ખબર તો પડે આમાં શું છે એમ. એટલે એ ભાઈની ભેગી બેન ગયા, ભાઈની આંખો જોયું, બધું કર્યું કે ભાઈ તમારે આમાં કાંઈ પ્રોબ્લેમ નથી, તમને આંખના ટીપા આપું ને તો થોડુંક અંદર સારી બાજી ગઈ છે, આમાં કાંઈ ઓપરેશન કે મોતિયો તમને આવ્યું એમ કરીને એની સારવાર કરી. પછી એના ભેગા જે બેન ગયા હતા અઠવાડિયા પહેલાં જે ઓપરેશન કર્યું હતું એ કે હાલો ને હું બતાવી દઉં. એ બતાવી ગયા, મશીન બધું ચડાવ્યું, આમ બધું કોમ્પ્યુટરમાં બધું જોયું. એ કે તમારી એકેય આંખમાં તો મોતિયાનું ઓપરેશન તો કરેલું નથી અને બીજી આંખમાં મોતિયો છે નહીં. કે એ ડૉક્ટર બે કેના હતા? આંખના. એક ડૉક્ટરે એમ કીધું કે અઠવાડિયા પછી નહીં આવો તો તમારો આખો મોતિયો રેડાઈ જાય ને તમે અંધાપો. પછી આને હિંમત કરીને બીજા ડૉક્ટરને બતાવ્યું તો કે બેન લાવો તમને કયો અહીંયા લેટર પેડ ઉપર લખી દો કે આમાં એક આંખમાં ઓપરેશન કરેલું જ નથી અને બીજામાં ઓપરેશન આવે એમ જ નથી, તમારે કોઈ ચિંતા કરવાની નથી. આ 2 સિંહ ટીપાની આપું છું, અઠવાડિયું નાખશું ને. એ આજે ધબાકા 2 વર્ષથી મારે. કહેવાનો અર્થ પૈસા લેવા માટે કેવી રીતની બધી એ આપણા સુરતના જ ડૉક્ટરો છે પાછા. કેવા? આ તો તમારો દાખલો છે. મારો જ દાખલો આવ્યો. તમને ખબર પડી ગઈ? પડી જાય ને. વાત કરતા વખતે કહેવાનો અર્થ કે દર્દીને વહેલો સારો થાય એવી રીતની ડૉક્ટરની આવી રીતની હોવી જોઈએ. પૈસા વધારે એની પાસેથી મળે. હમણાં જ એક ભાઈ વાત કરતા હતા, એ કે એક પેલી શું કહેવાય એક સ્પ્રિંગ બેહાડવાની હતી ને એટલે બધું આ જે પેકેજો શરૂ થયા ને ગવર્મેન્ટના એ પહેલાંની વાત છે. તો એ તો ખિસ્સામાંથી કાઢવા પડતા, 1-2 લાખ રૂપિયા જે કંઈ થાય ને એ ખિસ્સામાંથી બધી સ્ટેન્ડ બેહાડવાનું આવતું હતું. તો દુખાવો ને એવું થતું હોય છે એટલે હોસ્પિટલમાં ગયા. અઠવાડિયા પછી દાખલ થયા. એ કે તમારી એક નળી બ્લોક થઈ ગઈ છે ને એમાં તમારે સ્ટેન્ડ નળી બેહારી પડે. કે કાંઈ વાંધો નહીં. અઠવાડિયા પછી ગયા, અંદર થિયેટરમાં એને લઈ ગયા અને વધારે પૈસા કામમાં હતા ને એટલે દર્દીને ત્યાં સ્ટેજ ઉપર સુવડાવી કાંઈ ઘેરનું ઇન્જેક્શન દેવડાવી અને ડૉક્ટર બહાર નીકળી. એ કે ભાઈ દર્દીના સગા કોણ છે? તો કે હું. કે ભાઈ આમાં તો 2 બેહાડવી પડશે. હકીકતે બેહાડવાની એક જ હતી. શું કીધું? કે હજી તો આમાં 2 બેહાડવી પડશે. બોલો તમે કયો એમ કરી. કે એકે હાલે એવું નથી. હકીકતે એક જ બેહાડી હતી અને 2ના પૈસા. એટલે આ શું કામના પૈસા? એટલે જ અહીં શાસ્ત્ર કહે છે કે યમરાજનો મોટો ભાઈ ડૉક્ટર છે. શા માટે? કારણ કે યમરાજ તો ખાલી જીવ લઈને જાય છે, ડૉક્ટર તો જીવાય લઈ જાય ને પૈસા લઈ જાય. એટલે કહેવાનો અર્થ કે અહીંયા આ બધી વાતો થોડીક સ્પષ્ટતા કરવા જેવી એટલા માટેથી કે અહીંયા ભગવાનને બહુ સ્પષ્ટ રીતે અર્જુને કહી દીધું કે ભગવાન મારું ચિત્ત હલી ગયું છે, હું મોહિત થઈ ગયો છું, વિષાદમાં ફસાઈ ગયો છું, ખૂબ જ દુઃખી છું અને આ શોકમાંથી હું બહાર નીકળવાનો કોઈ રસ્તો જોતો નથી. કદાચ તમે મને સ્વર્ગનું રાજ્ય આપો ને તો આ શોકમાંથી હું બહાર નીકળી શકું એમ નથી. નિષ્કંટક કોઈ પણ શત્રુ વગરનું રાજ્ય જો તમે મને આપો ને તો પણ મારો શોક દૂર થવાનો નથી. એટલું જ નહીં, ધન ધાન્યથી ભરેલું રાજ્ય કદાચ જો તમે મને આપશો ને તો એનાથી પણ મારો શોક દૂર થવાનો. આ 3 વાતો આ શ્લોકની અંદર અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે મારો શોક દૂર થાય, મારો વિષાદ દૂર થાય, મારી ચિંતા દૂર થાય એટલે હું તમારા શરણે આવ્યો છું. અને શરણે આવ્યો છું એટલે તમે મારી કોઈ પણ સમસ્યા હોય
એ તમે મારી દૂર કરો. એમ કરી અને આ શ્લોકને આપણે આજે નમસ્કાર કર્યા. છોકરાઓ આવી ગયા. આવતીકાલે આપણે આવશું ત્યારે 9મો શ્લોક. એમાં હવે સંજય બોલવાની શરૂઆત કરે છે. અર્જુને આટલું કરીને મૂકી દીધું, પછી સંજય અત્યારે શું કહે છે એ આપણે આવતીકાલે. પ્રાકૃતિક પદાર્થો પ્રાપ્ત થતા પણ મારો શોક દૂર થાય એવું હું જોતો નથી. અર્જુન શું આટલું ધન ધાન્યથી ભરેલું રાજ્ય આપો, નિષ્કંટક રાજ્ય આપો, કે સ્વર્ગનો અધિપતિ બનાવો, ક્યાં સુધી સ્વર્ગનો રાજા બનાવો, તો પણ મારો શોક દૂર થાય એમ નથી. એવું કહ્યા પછી અર્જુને શું કર્યું એ બાબતનું વર્ણન સંજય આગળના શ્લોકમાં કહે છે. આટલું કરીને પાછલી બેઠક ઉપર જ્યાં રથને બેસવાની જગ્યા હતી ત્યાં ભગવાનને આટલું કહીને બેસી ગયો. અને પછી શું થાય છે એ સંજય અત્યારે ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં બેઠા બેઠા કહે છે કે આ અર્જુન આવી રીતનું કહી આટલું બોલી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો. હવે અર્જુન અને ભગવાન વચ્ચે કયો સંવાદ થાય છે એ હું તમને સમજાવું. એમ કરીને સંજય ધૃતરાષ્ટ્રને આ સંદેશો આપે છે. એનો વિચાર આપણે આવતીકાલે. આ તમે જે મોતિયા